તો સાવધાન થઈ જાઓ સિંહ રાશિના જાતકો। આવનારો મે મહિનો આપને કમજોર અથવા તો મિશ્રિત પરિણામ આપી શકે છે। આવનારા મે મહિના દરમિયાન આપને ઘણા એવા મિશ્રિત પરિણામો કે જે સારાની સાથે નબળું પણ લાવી શકે છે, અથવા તો આવનારા મે મહિના દરમિયાન આપને કમજોરથી કમજોર એટલે કે ખરાબમાં ખરાબ પરિણામ પણ મળી શકે છે। થઈ જાવ સાવધાન। નમસ્કાર મિત્રો, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ સિંહ રાશિનું આવનારા મે મહિનાનું રાશિ ભવિષ્ય। પણ મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા મિત્રો, અમારું આજનો આ વિડીયો ગમે તમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો, તથા કોમેન્ટમાં આપ પોતાના પ્રશ્નો પૂછી શકો છો। ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો સિંહ રાશિનું આવનારા મે મહિનાનું રાશિ ભવિષ્ય। તો સૌપ્રથમ જો આપના કામ ધંધા કારકિર્દી અથવા તો રોજગારની વાત કરીએ, આપના વ્યવસાયની વાત કરીએ તો આ માસ દરમિયાન આપની કારકિર્દી સ્થાનનો જે સ્વામી શુક્ર મહારાજ છે તે આ માસ દરમિયાન મે મહિના દરમિયાન 8મા ભાવમાં હાજર રહેશે તથા તે ઉચ્ચ અવસ્થાનો રહેશે, જે આપને ઘણા હદ સુધી સારા એવા પરિણામો કારકિર્દી બાબતે આપી શકે છે। આપના ધંધા રોજગાર અને વ્યવસાયમાં સારા પરિણામ આપતો માલુમ પડશે। તથા જો આપના શિક્ષણની વાત કરીએ, જે સિંહ રાશિના જાતકો વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો છે, જે શિક્ષણ સાથે જોડાયેલા જાતકો છે, આવનારા મે મહિના દરમિયાન આપને આપના શિક્ષણ બાબતે ખાસ એવી સારી મહેનત, સખત મહેનત પછી આપને સારા પરિણામ મળી શકે છે। તો શિક્ષણ બાબતે ખાસ મહેનત વધારવી આપને મે મહિના દરમિયાન જરૂરિયાત પડી શકે છે। તથા જો આપના પરિવારની વાત કરીએ, આપના પારિવારિક જીવનની વાત કરીએ તો આવનારો મે મહિનો આપને સામાન્ય લેવલના પરિણામ આપશે। પારિવારિક બાબતોમાં આપના પરિવારમાં સામાન્ય એવો માહોલ બન્યો રહેશે, ના કોઈ ઉથલ પૂથલ હશે કે ના કોઈ વિશેષ એવા યોગ અન્ય દેખાઈ રહ્યા છે। માત્ર ને માત્ર આપ સામાન્ય જીવન વિતાવશો આપનો મે મહિના દરમિયાન પારિવારિક બાબતોમાં। તથા આપના પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો આ માસ દરમિયાન આપના જે 5મા ભાવનો સ્વામી ગુરુ મહારાજ છે તે મિશ્રિત અવસ્થામાં રહેશે, એટલે કે મિશ્રિત પરિણામ આપને આપશે આ માસ દરમિયાન। એટલે પ્રેમ સંબંધમાં પણ ખાસ થોડી સાવચેતી રાખવી, એટલે કે મે મહિના દરમિયાન ખાસ કરીને પોતાના સ્વભાવ તથા પોતાના વર્તનમાં ખાસ એવી કાળજી રાખવી કે જેથી આપના પ્રેમ સંબંધમાં કોઈ ખરાબ અસર ન થાય આવતા મે મહિના દરમિયાન। તથા જો આપની આર્થિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો આવનારા મે મહિના દરમિયાન આપના લાભ ભાવનો સ્વામી બુધ મહારાજ 2 વાર પોતાની સ્થિતિ બદલશે, એટલે કે મહિનાની શરૂઆતથી લઈને 7 મે સુધી બુધ જે છે તે નીચ અવસ્થાનો થઈને 8મા ભાવમાં રહેશે, જે આપને સામાન્ય ગણવામાં આવે છે તથા સામાન્ય પરિણામ આપી શકે છે। તથા સિંહ રાશિના જાતકો જો આપના આરોગ્યની વાત કરવામાં આવે તો મે મહિના દરમિયાન આપનું આરોગ્ય છે તે સામાન્ય કરતા આપને સારા પરિણામ આપી શકે છે। તો ખાસ કરીને આરોગ્ય બાબતે આપને કોઈ પણ પ્રકારની ચિંતા મે મહિના દરમિયાન નહીં રહી શકે। તથા મહિનાના જે પહેલો ભાગ છે તે મહિનાના પહેલા ભાગની અંદર જે તમારા લગ્ન અથવા તો રાશિનો સ્વામી સૂર્ય મહારાજ છે કે જેને આરોગ્યનો કારક ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઉચ્ચ અવસ્થાનો રહેશે સૂર્ય મહારાજ, કે જે આપને સારા પરિણામ આપી શકે છે અને સામાન્ય લેવલના પરિણામ પણ આપી શકે છે। તો આમ આવનારા મે મહિના દરમિયાન આપના આરોગ્ય બાબતે આપને સામાન્ય કરતા સારા પરિણામ મળી શકે છે અને આપના આરોગ્ય બાબતે આપ બેફિકર થઈ શકો છો। પરંતુ આરોગ્યની કાળજી રાખવી ખાસ જરૂરી તો છે જ, કારણ કે કદાચ ગમે તેટલી પરિસ્થિતિ સારી હોય પરંતુ આપની બેદરકારી પણ આપને બીમાર કરી શકે છે। તો ખાસ કરીને પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું, પરંતુ આવનારા મે મહિના દરમિયાન આપને સારા એવા પરિણામો આરોગ્ય બાબતે મળશે। તો આજના વિડીયોમાં આટલું જ, પરંતુ મિત્રો આજનું અમારું આ વિડીયો જોઈને આપનું આવનારું ભવિષ્ય, એટલે કે આપનો આવનારા મે મહિના દરમિયાન સારા એવા પરિણામો મેળવો તથા ખાસ સાવચેત રહો જે બાબતોમાં આપને સાવચેતી રાખવા જેથી જરૂર પડી હોય, કે જે માહિતીથી આપને જરૂર લાગે ત્યાં સાવચેત રહો અને આપનો આવનારો મે મહિનો ખૂબ સુંદર વિતાવો તેવી આશા સાથે આજનો આપણો વિડીયો અહીં પૂર્ણ કરીએ। જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। તથા મિત્રો, આપ કોમેન્ટમાં પોતાના પ્રશ્નો પૂછી શકો છો।
ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.